ગુજરાતમાં યોજાવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેને લઈને પાર્ટીઓ પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહી છે। તેવામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને ચૂંટણીલક્ષી આયોજન વિશે માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય ત્યારે કયા પ્રકારનું આયોજન કોંગ્રેસ કરવા જઈ રહી છે, શું રણનીતિ છે પક્ષની અને આગામી ચૂંટણીલક્ષી જે પણ કામગીરી થશે તેને લઈને પત્રકાર પરિષદ આયોજિત કરી માહિતી આપવામાં આવી છે। આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે નીરવ બક્ષી, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરવું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને જનતાની વચ્ચે જવાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે। સક્રિય અને લોકોમાં લોકપ્રિય હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી છે। વડોદરા કોંગ્રેસ હવે ઇલેક્શન મોડમાં આવી ગયું છે અને સંગઠનને વેગ આપીને જનતાનો વિશ્વાસ જીતવા માટે કટિબદ્ધ જણાય છે। આજની આ પ્રેસ કોન્ફરન્સ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોને આહ્વાન કરવા માટેની આ પ્રેસ કોન્ફરન્સ હતી। સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સંસ્કારી નગરી વડોદરામાં સામાજિક સંસ્થામાં કામ કરતા સામાજિક આગેવાનો, મહિલાઓ, યુનિવર્સિટીઓમાં એગ્રેસિવલી કામ કરતા નવયુવાનો, આ બધા જ લોકોને અમે આમંત્રિત કરીને આગામી કોર્પોરેશન ચૂંટણી લડાવવા માટે અમે આ QR કોડના માધ્યમ દ્વારા એમને ફોર્મ ભરવા માટે વિનંતી કરીએ છીએ। 13, 14, 15 અમે દરેક વોર્ડની સ્ક્રુટિની કરવાની છે। એમાં પણ આ ઉમેદવારો આવે, અમારા પણ જે ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે અથવા તો ફોર્મ ભરવાનું બાકી છે તેઓને પણ ફોર્મ ભરવા માટે તાકીદે એમના વોર્ડમાં અથવા તો શહેર કાર્યાલયમાં આપવા માટેની વિનંતી કરવા માટે આવ્યા છે। અને આજનો આ વિશેષ આપને બધાને ખબર છે કે જે પ્રમાણેની સ્થિતિ વડોદરાની છે એમાંથી વડોદરાને મુક્ત કરવા માટે જે ભ્રષ્ટાચારની વાત હોય, એ ખાડાઓની વાત હોય, એ ગટરની લાઈન અને પાણીની લાઈન એક થઈ જવાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, સ્કૂલની સમસ્યા હોય, આ બધા જ પ્રશ્નોને લઈને આ આગામી કોર્પોરેશનમાં આ ચૂંટણી અમે જીતવા માટે અમારી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાની છે એ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ। કેટલા લોકોએ ઉમેદવારી કરી છે, કેટલા હજુ બાકી છે? અત્યારે એવરેજ દરેક વોર્ડમાંથી 4 સીટો છે, તો હું માનું છું કે ઓછામાં ઓછા 20 ઉમેદવારો અમારી પાસે દરેક વોર્ડમાંથી આવ્યા છે। હજુ પણ વધુ ઉમેદવારો આવશે એવું અમને ચોક્કસ આશા છે। વાર્તામાં મારી સાથે ઉપસ્થિત પ્રભારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષના ઉપનેતા, માજી અધ્યક્ષ ભાઈ શ્રી નીરવભાઈ બક્ષી, શહેર અધ્યક્ષ ભાઈ ઋત્વિજભાઈ, વિરોધ પક્ષના નેતા ભાઈ ભથ્થુભાઈ, અમારા સિનિયર માજી મંત્રી મોરબી ભીખાભાઈ, પ્રદેશના પ્રવક્તા ભાઈ નરેન્દ્રભાઈ, માજી નેતા બેન અમીબેન, ઉપસ્થિત મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, અહીંયા બેઠેલા સૌ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને વિશેષ કરીને આપશ્રીને ટૂંકી નોટિસ આપી તેમ છતાંય આપ સૌ પત્રકાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું। આજની આ પ્રેસ વાર્તા વિશેષ કરીને આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં આ સંસ્કારી નગરી વડોદરામાં જે પ્રમાણેની સ્થિતિ છે તે સ્થિતિની વચ્ચે કોંગ્રેસ આ વખતે જીતવાની છે। કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની છે અને એના ભાગરૂપે અનેક મિટિંગ થયા પછી આજે અમે આપના માધ્યમ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારોને દરેક વોર્ડમાં અને અમારા મધ્યસ્થ કાર્યાલયની અંદર વડોદરામાં પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટેની વિનંતી કરી છે અને જાહેરાત કરીએ છીએ।
સાથે સાથે ફક્ત કોંગ્રેસનો આગેવાન છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ આ સંસ્કારી નગરી છે. આ વડોદરા શહેરને ખડોદરા જે બનાવી દીધું છે, આ વડોદરા શહેરમાં દેખાતો ભ્રષ્ટાચાર, આ વડોદરા શહેરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, હું એવું ચોક્કસ સમજુ છું કે પ્રબુદ્ધ વડોદરાના નાગરિકો પણ અનાદિ ત્રસ્ત છે. અને એટલે પ્રબુદ્ધ નાગરિકોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતી બહેનોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતા ભાઈઓને, કોલેજમાં અને યુનિવર્સિટીમાં કામ કરતા નવયુવાન વિદ્યાર્થીઓને, આ બધાને આમંત્રિત કરીએ છીએ કે આવો આપણે સૌ એકત્રિત થઈને આ સંસ્કારી નગરી આપણા વડોદરાને આ ભ્રષ્ટાચાર મુક્ત કરીએ, આ ખાડાઓ મુક્ત કરીએ, આ ગટરો અને પીવાના પાણીનું જે મિશ્રણ થાય છે એમાંથી આપણે એને મુક્ત કરીએ, આપણને નડતી ટ્રાફિકની અડચણમાંથી આપણે બહાર નીકળીએ. આ બધા જ પ્રશ્નોને લઈને અમે આપના માધ્યમ દ્વારા વડોદરાના પ્રજા અને વડોદરાના પ્રબુદ્ધ નાગરિક ભાઈ બહેનોને કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અને આવો આપણે સૌ ભેગા થઈને આપણી આ સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન બનાવીએ. હું આપને ચોક્કસ કહું કે મને તમે સારું તો યાદ કરાયું. હું એક તો અમારા બધા જ કાર્યકર્તાઓ, તમે કીધું ને ટીમ વર્ક દેખાયું ને તમને, જે વિચ ઓલ્સો બી એપ્રિશિએટેડ થિંગ કે અમારી આખી આ ટીમે ભેગા થઈને શર્મા એટલું સરસ કામ કર્યું કે જે લોકો નામ કમી કરાવવા માગતા હતા એમાંથી કોઈનું પણ નામ કમી કરાવી શક્યા નથી અને કમી નામ થયું. એમાં હું અધિકારી મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો પણ આપના માધ્યમ દ્વારા આખા ગુજરાતમાં, એ કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે BL હોય, આ બધા જ મિત્રોએ ભેગા થઈને એમાં અમને લોકોને મદદ કરી છે. એમનો પણ આભાર માનું છું અને અમારી ટીમનો પણ આભાર એટલા માટે કે ટીમે ટીમ વર્કથી, જનૂનથી, અને આજે એના પરિણામે આજે તમે જુઓ કે એ લોકોએ 7 ફોર્મ કેમ ભરાવડાયા. તમે જુઓ એક એક માણસે 100 જણ માટેનો નામ કમી કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ બધા જ જે લોકોએ નામ કમી કરવા પ્રયત્ન કર્યો એ બધા જ ભાજપના આગેવાન કે કાર્યકર્તાઓ હતા. એ કેમ કરવું પડ્યું? એમને ખબર પડી ગઈ કે પગ નીચેથી ધરતી સરકી રહી છે. અને હું એવું ચોક્કસ માનું છું કે આ બેનિફિટ એ 100% કોંગ્રેસને મળવાનો છે. મેં તમને શરૂઆતમાં કીધું કે અમારા કરતાં પ્રજા આગળ છે, એટલા માટે કે તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનની હાલત તમને ખબર છે. આ તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનમાં આ ભ્રષ્ટાચાર, ભાઈ આ બધું જ કોર્પોરેશનનું છે તમારા. ના એટલા માટે બસ એક્ઝેક્ટલી ધેર યુ આર, આઈ એપ્રિશિએટ. સવાલ આટલો જ થતો હતો કે અત્યાર સુધી અમે એ વાત ઊભી નહોતા કરી શકતા અને ભાજપ, કોંગ્રેસ, મીડિયા કે બાકીનું બધું મેનેજમેન્ટ કરીને એક હવા ઊભી કરતી હતી કે કોંગ્રેસમાં લડાઈ છે, કોંગ્રેસમાં ઝઘડા છે, ટિકિટોની ખેંચતાણ છે. આજે તમે માનો છો એવું કશું નથી. ભાજપ ઊભું કરવા પ્રયત્ન કરતું હતું અને એમાં એમને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હતી. હું આ વખતે એટલું ચોક્કસ કહું છું, મેં તમને શરૂઆતમાં કીધું કે આ અમારી બેઠેલી આખી ટીમ ક્યાંક, અને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોવો જોઈએ અને હોય તો પરિણામ સારું આવે, પણ કોઈનામાં મનભેદ નથી. અને એટલા માટે જ તમે કીધું એનો હું તમને જવાબ આપું છું કે આ વખતે અમે એટલા માટે વિશ્વાસ કરીએ છીએ. બીજું તમે કીધું કે પ્રજા કેમ મત આપે, પ્રજા વોટ પેટીમાં મત કેમ નાખે. પ્રજા વોટ પેટીમાં મત એટલા માટે નાખે કે આ વખતે પ્રજાને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ, તમે જુઓ છેલ્લા કેટલા વખતથી ઋત્વિજભાઈથી માંડીને આખું કોર્પોરેશન જે પ્રમાણે લડી રહ્યું છે, વડોદરાની પ્રજાના પ્રશ્નોને લઈને આગળ વધી રહ્યું છે, એટલે એક વિશ્વાસ બેઠો છે કે ના આ વખતે કોંગ્રેસ જીતી શકે એવું છે. અને એવું તમે બી માનતા હશો, હું પણ માનું છું કે જ્યારે જીતવાની પ્રક્રિયાની અંદર તમે આગળ વધતા હોય તો પ્રજા સ્વાભાવિક તમારા પર ભરોસો રાખશે અને તમને મત આપશે. તમે જે માથાકૂટ કહો છો એ માથાકૂટ નથી. બીજી વસ્તુ કે કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી છે. કોંગ્રેસના ઉમેદવારોના સંદર્ભમાં તમને એટલો તો અનુભવ ચોક્કસ આ વખતે થયો હશે
કે જે પ્રમાણે કોંગ્રેસ વહેલી જાગી છે, જે પ્રમાણે કોંગ્રેસ હું માનું છું કે ઘણી આગળ છે, કારણ કે અમે ચોક્કસ માનીએ છીએ કે આ વખતે પ્રજાએ મન બનાવ્યું છે અને અમારા કરતાં પણ પ્રજા આ વખતે ભાજપના રહેવા માટે આગળ છે. ત્યારે અમે એવું મન બનાવ્યું છે કે અમે અઠવાડિયા 10 દિવસની અંદર જ મોટા ભાગે અમારા ઉમેદવારોના સંદર્ભમાં આગળ વધવાના છે. અને સૌથી સારી વસ્તુ તમે જે કીધી એ પ્રશ્ન અમારામાં નથી, એટલા માટે કે આ ચિંતન મંથન અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોની વચ્ચે થયું છે કે નહીં, નવા લોકોને જ્યાં જરૂરિયાત પડે ત્યાં એમને ઉમેરીને આપણે જીતે એવા ઉમેદવારોના સંદર્ભમાં વિચાર કરવો જોઈએ અને ચોક્કસ વિચાર કરીશું. અમે એટલા માટે કે વાત કરો થોડી, કામ કરો દોડી, આ અમારું સ્લોગન છે. એટલે તમારી માહિતી માટે કહું કે અમારા વોર્ડ પ્રમુખોની મિટિંગ 5 મિટિંગો અત્યાર સુધીમાં વોર્ડ પ્રમુખોની મેં નીરવભાઈએ અને ઋત્વિજભાઈ બધા લોકોએ લીધી છે. બધા જ વોર્ડ પ્રમુખોએ પોતાના વોર્ડની અંદર હોદ્દેદારોની નિમણૂક કરી લીધેલી છે. અમારા શહેરની પણ બોડી બની ગઈ છે. શહેરના જે વાઇસ પ્રેસિડેન્ટ અને મહામંત્રી છે એને વોર્ડની જવાબદારી સોંપેલી છે અને અમારા જે વોર્ડના હોદ્દેદારો છે તેઓને બૂથની જવાબદારી સોંપી દીધી છે અને તેઓ પણ દરેક બૂથમાંથી 5-5 નામો લઈને અમારી પાસે ઓલમોસ્ટ 70% થી 80%. આ વખતે હું તમને એટલું ચોક્કસ કહીશ કે દર વખતે સામાન્ય સંજોગોમાં અથવા તો કોઈ પણ પાર્ટીમાં સામાન્ય સંજોગોની અંદર ઉમેદવાર જ્યારે આવે ત્યારે ઉમેદવારે પોતાના પોલિંગ એજન્ટથી માંડીને પોતાની પોલિંગની વ્યવસ્થા કરવાની હોય છે. હું આ વખતે એટલું વડોદરાની આખી ટીમને અભિનંદન આપું છું. બધા જ મિત્રોએ ભેગા થઈને વડોદરાની અંદર બૂથમાં એવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે કે જે પણ ઉમેદવાર આવે એને બૂથની વ્યવસ્થા અને ઘર ઘર સુધી પ્રચાર કરવાની વ્યવસ્થા એ અમારો બૂથના કાર્યકર્તા અને બૂથના આગેવાનો જ કરશે. કોઈને વ્યક્તિગત રીતે અમારી પાસે આવું ના પડે એટલા માટે અમે વિશેષ કરીને કારણ કે વિશેષ કરીને આ બારકોડ એટલા માટે રાખ્યો છે કે બારકોડના માધ્યમ દ્વારા પોતાના ઘેરથી પણ અમને એમની પોતાની ઉમેદવારી, કારણ કે અત્યારે આપણે બધાને ખબર છે કે જે પ્રમાણેનો ડર ચાલે છે, જે પ્રમાણેની બીક બતાવવામાં આવે છે, આ બધી પરિસ્થિતિમાંથી બધાને બહાર કાઢવા માટે, હિંમતભેર બહાર આવવા માટેનો એક આ અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે. આજની પ્રેસ વાર્તામાં વિશેષ વાત નહીં કરતા અમે તો આજે 11 તારીખ થઈ છે, 13 તારીખથી 15 તારીખ 13, 14 અને 15 3 દિવસમાં બધા જ ઉમેદવારોને વોર્ડ વાઇઝ સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. 13, 14 અને 15 વોર્ડ વાઇઝ બધા જ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. અમે અગાઉ પણ મોટાભાગના વોર્ડમાં બધાને જાહેરાત પણ કરેલી છે. અગાઉ પણ અમારા બધા જ હોદ્દેદારોને પણ કીધેલું છે કે જેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય તેઓ અમારા ભાઈ ઋત્વિજભાઈને કે આપણી ઓફિસની અંદર અને વોર્ડ પ્રમુખોને પણ પોતાનું એ આપે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ વખતે અમને પણ એટલો કોન્ફિડન્સ આવ્યો છે કે દરેક વોર્ડમાંથી દાખલા તરીકે 4 સીટો છે, એના બદલે દરેક વોર્ડમાંથી અમારી પાસે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા માટેના ફોર્મ પણ આવ્યા છે, નામો પણ લખાવ્યા છે અને એમની માગણી પણ આવી છે. આજે સ્વાભાવિક છે કે આપણને બધાને ખબર છે કે 76માંથી 38 સીટ બહેનોની હોય, ઓબીસીની 21 સીટો હોય, એસટીની 5 સીટો હોય, એસટીની 3 સીટો હોય અને આ પ્રમાણે જનરલ 22 સીટો હોય. આ બધી જ સીટો માટે અમારે ત્યાં કિંગ કોમ્પિટિશન જેવી સ્થિતિ છે. પરંતુ હું તમને વિશ્વાસ સાથે કહું છું અને મને આજે ગૌરવ એટલા માટેનો છે કે ટીમ વડોદરા તરીકે અમારી આખી ટીમ, જેમાં કોઈ મનભેદ નથી, કોઈ મતભેદ નથી. મહેરબાની કરીને ક્યાંક કોઈકે ઊભો કરેલો આ મનભેદ કે મતભેદ એ હું ચોક્કસ માનું છું કે આ ચૂંટણીમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ દેખાશે નહીં. એના પ્રતિબિંબ રૂપે બધા જ મિત્રો અહીંયા સાથે તમારી વચ્ચે બેઠા છે અને નિર્ણય કર્યો છે
કે મારો એ સારો નહીં, સારો એ મારો, એ જ ઉમેદવાર એ ઉમેદવારી કરશે. મારો છે એટલા માટે એને ઉમેદવાર બનાવો કે એની ભલામણ કરવી, એના કરતાં જે સારો છે, જીતી શકે એવો છે, એને ઉમેદવાર કરવો એ અમારા માટે બધા જ માટે, આગેવાનોમાંથી શરૂ કરીને પાર્ટી માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેટલાક સારા લોકો પાર્ટીમાં જોડાવા માગતા હશે અથવા ચૂંટણી લડવા માગતા હશે, એના માટે પણ અમે ગંભીરતાથી વિચાર કરવાના છે. જરૂર પડે તો એમણે ચૂંટણી પણ લડાવવાના છે અને એ અમારી અપેક્ષા છે. કારણ કે અમારે વડોદરાને સ્વાભાવિક આ ભ્રષ્ટાચારથી, વડોદરાને આ ખાડામાંથી, વડોદરાને જે પ્રમાણેનું તમને ખબર છે કે હરણીકાંડથી શરૂ કરીને આજે પણ જે પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જે નવા નવા વિસ્તાર ડેવલપ કર્યા છે, પરંતુ ત્યાં કોઈ જગ્યાએ આજે પણ તમને ઇરિગેશન કે પીવાના પાણીની સારી વ્યવસ્થા નથી આપી શક્યા. પુષ્કળ ટ્રાફિક છે. એવી સ્થિતિમાં વડોદરાને મુક્ત કરવું છે, એટલા માટે જ અમે આ પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, સહકાર માગી રહ્યા છે અને આપને પણ વિનંતી કરીએ છીએ કે સકારાત્મકતા રીતે આ વખતે વડોદરાની ચૂંટણીને સાથે આપણે સૌ એકત્રિત થઈને વડોદરાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરીને કોંગ્રેસની વડોદરા મહાનગરપાલિકા બનાવીએ. હું ભાઈ નીરવભાઈને વિનંતી કરીશ કે નીરવભાઈ આપણને પ્રેસ વાર્તામાં વાત કરે. આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માન્ય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું. અતિ મહત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે. સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેકે દરેક રીત પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટરની પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે. આદરણીય બિમલભાઈ બહુ જ સ્પષ્ટ ભાષામાં સારી રીતે વાત કરીને ઉમેદવારો વિશેની પરિચય આપી દીધો, પાર્ટીને કામ કાર્યકરો વિશે પરિચય આપી દો. પરંતુ એક વસ્તુ એ સાથે સાથે હું ચોક્કસ કહીશ, આવનાર સમયમાં આ બરોડાની જનતા જે ત્રાસી ગઈ છે, સમગ્ર ભ્રષ્ટાચારથી ખતપતું બરોડાનું તંત્ર છે, એની સામે બહુ જ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે. આવનાર સમયમાં સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારના મતભેદ કે કોઈ પણ પ્રકારની વાત વગર તાકાતથી એક સાથે ઝઝૂમશે અને એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, જે આગેવાનો છે, તે પણ મજબૂતીથી લડશે. અને સાથે સાથે હું આપને એ વાતની પણ વિનંતી કરું છું, બરોડા શહેરની અંદર જે પણ આગેવાનો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અલગ અલગ એનજીઓ સાથે સંકળાયેલા હોય, સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા અને તેમના મોભીઓ હોય એવા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો 100% બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લહેરાવાનો છે. ત્યારે આપ સૌને પણ આગેવાનોને વિનંતી છે કે અમારા જે યજ્ઞ છે, યજ્ઞમાં આપ સૌ અંદર ઉપસ્થિત થઈ અને એમાં યજ્ઞમાં આહુતિ આપો. આવનાર સમયમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય એ શુભેચ્છા સાથે જય હિન્દ, ભારત માતા કી જય.